ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુતિયાણાની નગરપાલિકા ખૂબ જ ચર્ચામાં છે। અત્યારે હાલ એક તરફ કાંદલ જાડેજા જે ધારાસભ્ય છે ને તેમની જ સામે ભારતીય જનતા પાર્ટીના ઢીલીબેન ઓડેદરા ઊભા રહ્યા છે। પરંતુ જો વાત કરવામાં આવે કાંદલ જાડેજા વિશેની તો કાંદલ જાડેજાને સપોર્ટ કરતા હવે તેમના કાકી હિરલબા પણ મેદાને આવ્યા છે અને હિરલબા જાડેજા દ્વારા પણ ઢીલીબેન ઉપર અનેક એવા પ્રહારો કરવામાં આવ્યા છે અને તે પણ હવે આ ચૂંટણી જીતવા માટે થઈને મેદાને આવી ગયા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। આ બધાની વચ્ચે પોરબંદરની કુતિયાણાની નગરપાલિકા છે તે અત્યારે ખૂબ જ ચર્ચામાં રહી છે। એક તરફ ઢીલીબેન ઓડેદરા જે ભારતીય જનતા પાર્ટીમાંથી આવ્યા છે અને બીજી બાજુ ધારાસભ્ય કાંદલ જાડેજા। જો કે કાંદલ જાડેજાની સાથે જે ઊભા રહ્યા છે કાના જાડેજા, તેમના માટે થઈને હવે તેમના કાકી હિરલબા જાડેજા મેદાને આવ્યા છે અને સમગ્ર જે પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે તે દરેકની સંભાળ અત્યારે હિરલબા દ્વારા લેવામાં આવી રહી છે। સૌથી પહેલા તો હિરલબાને સાંભળી કે તે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા શું કહી રહ્યા છે। પછી આ ગામનો વિકાસ જો ક્યાંય હોય જ નહીં તો તમે સમજો છો કે આ
તમને હોનાનું કરો, અમારે તો ખાલી 5 વર્ષની જરૂર છે. હોનાનું એટલે હાચા હોના ન થાય, પણ ચોખ્ખાઈ હોય, ગટર હોય, રોડ રસ્તા. કાલે એક રસ્તા ઉપર હું આલી જતી હતી, મારો પગ જરાક પડ્યો, બાકી પિચકારી મારી મારે ઓલી ડોક્ટરને નાવા જવું પડ્યું, ભાવન જરાક નાવા ગયો, આ પિચકારી એટલે બરાબર. તો આ જે રોડનું એકદમ સરખું લેવલ હોવું જોઈએ, ગામમાં ગટર હોવી જોઈએ, દરેકને આપણી પાયાની સુવિધા, દરેક બહેનોને હોય કે ભાઈઓને હોય, પાયાની સુવિધા આપણે શું જોઈએ બહેનોને? તો કે લાઈટ, પાણી, ગટર અને રોડ રસ્તા, બરાબર. અને સૌથી પહેલા તો તમને કહી દઉં, જો અમે જીતા ને તો 6 મહિના સુધી તો મને લાગે છે કે ખટારા આ ગામમાંથી હાવડો લેવો પડશે. સમજા? હાવડા લેવો ને જ્યારે બધા ભેગા થઈને કામ કરશું ને ત્યારે આ ગામમાંથી કચરો નીકળશે. પણ ઈ કામ અમે કરવા તૈયાર છીએ, પણ તો અમે ક્યારે કરી શકશું કે જો અમારી પાસે સત્તા હશે તો. તમે એક વખત અમને અજમાવો, કોઈ પણ ના દાબમાં આવશો નહીં, કોઈ તમને કોઈ પણ જાતનો. અત્યારે એક વાત એવી નીકળી છે ઈ કે અમે છે ને જો તમે અમને જીતાડશો ને તો જ તમારા જે મકાનના આગળના કામ છે ને એવું કરશું. હવે નગર સત્તા જેની બદલાય, સત્તા જે સંભાળે એના હાથમાં ઈ કામ આવે, બરાબર. એનું અધૂરું કામ હશે, પૂરું કરવાની જવાબદારી કોની આવશે? આ લોકો, બરાબર. અને અધૂરા કામ પણ બધાય કાગળ ઉપર ચિત્રિત પૈસા લઈ લે છે. એટલે હજી તો અમારી આ સરકારની કેટલી મોટી ગ્રાન્ટ દરેક નગરપાલિકાઓને મળે છે. તમને કોઈની કઈ ખબર જ નથી કે ગ્રાન્ટ કેટલી આવી આ ગામ માટે. એટલી ગ્રાન્ટ આટલા વર્ષમાં જેટલી ગ્રાન્ટ આવી ને એટલી જો એની અડધી 12 કરોડ રૂપિયા તો 5 વર્ષનો વાપરો તો આ ગામ કેવું થઈ જાય? 12 કરોડ હું તો એમ માનું છું 12 કરોડ ના એક વર્ષમાં થઈ જાય. તો હાલો હજી ગટર છે, ઓલું 5 તો મળે તો ક્યાં તો આ પૈસા ક્યાં ગામમાં? ઈ જ્યારે જીતા પહેલી વખત 95 હતા કુટે અમારી વાત. હું તો બધા એમ કહેતી હતી કે આ વખતે એમ કહેતા ને કે હું સપોર્ટીએ કામ કરી દઈશ. મેં ધારાસભા ચૂંટણી મારી કોઈ હાઈબો હોય તો મેં કીધું કે ચપટીએ છે કામ ન થાય, ચપટીએ તીનપતિ થાય. તીનપતિ જો આવે ને તો એમાં જીતી, બરાબર. અને તમે કે જાતા છો તો તમને કેટલી વખત બેન મળ્યા એનો પણ જવાબ આપો. ભાઈ બેનોને જ પૂછું છું, કાયમ એમ કહે કે બેન નથી, બેન સુતા છે, બેન ગાંધીનગર ગયા છે, બરાબર. જો તમે જ્યારે તમે પ્રજાનો વિશ્વાસનો મત લ્યો છો તો તમારે પ્રજાના કામ કરવાની જવાબદારી પણ તમારી છે. તો અહીંયા તો અમે તમામ જવાબદારી સાથે તમારી સામે આવ્યા છીએ. જેટલું કેવું ને એટલું ઓછું છે, કારણ કે એના મારા કરતા તમે બધા એને વધારે ઓળખો છો, બરાબર. પણ ખોટું બોલે ને, ખોટું બોલીને કાંઈ ન થઈ શકે. એટલે અમે જો તમે બધા વિશ્વાસ મૂકશો આ વખતે, અને કાનાભાઈને તમારે જીતાડવાના છે. ઉમેદવાર બધા વિસ્તારના છે પણ પેલો કાનો જીતશે. આ કાનો જીતશે ક્યારે? કે દરેક ઉમેદવારને તમે જીતાડશો ત્યારે જે વિસ્તારમાં જ્યાં જે પેનલ છે તમારા અમદાવાદના સંબંધીને પણ કહી દેજો કે ભાઈ ઈ વોર્ડમાં સાયકલને બંધ દેજો. બધાય ભેગા થઈને સાયકલને પેન્ડલ મારશું ને તો સાયકલ છે ને આ કચરો ઉપાડશે. કમળ છે ને એ કાદવમાં ખીલું અને કાદવને વધારતું ગયું. આ આટલા વર્ષમાં કાદવ વધતો ગયો. કહેવાય એવું કે કાદવમાં કમળ ખીલું, પણ કાદવમાંથી કમળ તો ખીલું, પણ કમળે કાદવ વધાર્યો એનું કામ. એટલે હવે આપણે આ કાદવને કાઢવો હશે તો સાયકલને પેન્ડલ મારવા પડશે. તારીખ 16 ના રોજ મતદાન છે. તમારો કિંમતી અને પવિત્ર મત તમારા વિસ્તારના ઉમેદવારો એને આપશો નથી, કાનાને મળી ગયો ગણાશે, બરાબર. 4 સાયકલના નિશાન હશે. જ્યાં તમને સાયકલ દેખાય ઈ સાયકલની સામે બ્લુ કલરનું બટન હોય, દબાવજો. 4 મત એવી રીતે પાડજો. પછી 5મું આવા પીળા કલરનું મત છે, ઈ પીળા કલરનું બટન છે ને ઈ દાબશો ને એટલે તમારો મત પાકે પાયે પડી ગયો. જો તમે 4 સ્વીચ દબાવીને 5મું પીળું બટન નહીં દબાવો તો તમારો મત ફેલ જશે. તમને એમ થાય મેં તો કાનાભાઈ મત આપ્યો, ઓલા ઉમેદવારને આપ્યો તો. પણ મતદાન માટે તમે આજે મારી વાત આવ્યા પછી દરેક વ્યક્તિને સમજાવજો. ભાઈઓ, આ કામની જવાબદારી તમને હું છું કે જેટલા યુવાનો છો આ બધા યુવાનોએ ઘરે જઈને દરેકને આ વાત સમજાવવાની છે કે 4 સાયકલની સામે એક બટન દબાવવાનો એટલે 4 મત થયા, 5મું પીળું બટન દબાવવાનું. વાતું બધા હારી કરી જાય, પણ એક વખત અમને જ અજમાવો. પછી જો 5 વર્ષમાં કામ ન કરીએ તો આવતા વખતે 2 જેવાની હોય તમે જ અમને મોઢે
મારી અને ત્યાર પછી આ ગામની અંદરમાંથી આ ગામને એક રૂડું રળિયામણું જેટલું બોલ્યા જેટલું જો આપણે ન કરી દે ને તો કેજો આ 95 માં આપણે જીતી ત્યારે 42,000 ની આવી વસ્તી હતી આ ગામમાં અને 12 ઉદ્યોગો હતા. કેટલા હતા? 12 જીનની ને બધા હતા ને. હવે એમાંથી એક ભારત જીનનું એક હાલે છે, બરાબર? બાકીના બધા ઉદ્યોગ પૂરા થઈ ગયા. અત્યારે વાતો એમ કરે કે મને મનસુખભાઈ વચન આપ્યું છે હું ઉદ્યોગ લાવીશ, પણ ભાઈ તો 3 વર્ષમાં તમે ક્યાં ગયા હતા ઉદ્યોગ? તો આજે ઉદ્યોગ પડ્યું કામ ભાઈ ઈ જ ન માનવા દેવાય. હતું છે ઈ તમને નથી લેવાનું, તો નવું તો ક્યાંથી આવશે? બરાબર? એટલે આવી કોઈ ખોટી વાતોમાં ભરમાતા નહીં. અમારે હજી જે વાતો કરવી છે ને, હાજી હજી અમે શું કરશું ઈ અમારે કેવું છે ને, ઈ તો હજી અમે જીતશું ને પછી તમારી પાસે આવશું ત્યારે કેમ હવે જો આટલા કામ અમે કરવાના છે ઈ સિવાયના કામ હોય બોલો, બરાબર છે? આ હારી જીતી આપણે સમાજનું કામ કરવા માટે તત્પર છીએ, બરાબર? ખબર હોય તો કરીએ છીએ. એટલે જે જ્યાં જેટલા કામ થાય છે તો કરીએ જ છીએ. તમે કોઈ કયો હવે તમારે યાદ રાખવાની છે કે સાયકલ ને સાયકલ સિવાય કોઈ નહીં. આ વખતે સાયકલ ને જ યાદ રાખવાની છે અને સાયકલને મત આપવાનો છે. સાયકલને મત આપશો એટલે આપણો કાનો જીતશે અને ઉમેદવારો જીતશે. ત્યાર પછી આ ગામ રૂડું ને રળિયામણું ન થાય ને તો અમારી જવાબ 42,000 માંથી અત્યારે 12,000 જ આવો. આ 42,000 વસ્તી માંથી અત્યારે 12,000 જ તો કહું છું 42,095 વસ્તી વધે કે ઘટે? પછી આજે આગળને હજી એક વાત કેવું છે, આજે એક પત્રિકા ફરવા માંડી છે. ઈ બેને પત્રિકા ફેરવી છે ને હાઈરે કાંદલનો એક લેટર ફેરવે છે. હવે કાંદલે જે લેટર લખ્યો છે સાચો લખ્યો છે. કાંદલે એમ કીધું કે અહીંયા જે કાયદેસર અહીંથી હિજરત કરી ગયા છે, આ ગામ છોડીને જતા રહ્યા છે, એના નામ કમી થઈ જવા જોઈએ કે ન થઈ જવા જોઈએ? ગ્રામ પંચાયત થાય તો નામ કમી નથી, બરાબર? એટલે ગ્રામ પંચાયત થાય. એટલે ઈ નામ કમી નથી થવા દેતા. પાછું આ ઇલેક્શન હોય ત્યારે ખોટા મત નાખવા માટે એ નામ જે પાક્યા હોય બધા નાખી ખોટા મત, બરાબર? બીજી વાત કે આજુબાજુના 4-5 ગામના લોકોના મત અહીંયા, ઈ લોકોના મત અહીંયા શું પાડવા જોઈએ? જે લોકો મરી ગયા છે એના પણ નામ કમી નથી. આ બધી તમને નુકસાનીઓ છે, બરાબર? એટલે આ બધું ઝીણું છે ને તમે બધા કાઢજો. આ કાગળને આવો હાવ ખોટા કાગળમાં એમ કે છે કે કોઈનું મકાન નથી પડે. તમે જાઓ હાંડિયાવાડમાં, હાંડિયાસરી બાને ઓલા ટકુભાઈ છે ને દેવી પૂજક, એના બધાના કેટલાના ઝૂંપડા કાયદેસરના સનદી નોટ છે, પણ શું કામ એને કાઢી નાખ્યા? કારણ કે એના મળતિયાઓની સમજા ગરીબ માણાનું જૂટવી પોતાના 5 મળતિયાઓના આંચવા જ. આવી રાજકારણ અમને કરતા નથી આવડતું. અમે તો કાયદેસરનું જેનું જે થતું છે કરશું. વધુ અમે બોલશું ત્યારે કે જ્યારે જીતીને આવશું ત્યારે કેવું કે હવે વચન કરી આવશું કે આ અમે કરશું, બરાબર? આટલું વચન તો આપીએ જ છીએ કે ગામમાંથી તમામ કચરો સાફ કરી અને આ ગામને રળિયામણું બનાવવાનું અને કુતિયાનો આખો નકશો કરી જાય એ જવાબદારી અમારી છે. તો બધા વધુ વિગતે તમે મને આટલી ટાઈમ માટે જે પ્રમાણે હિરલબા જાડેજાએ વાત કરી એટલું જ નહીં, હવે કુતિયાણાની આ જે નગરપાલિકા છે તે આ વખતે કાંદલ જાડેજાના હાથમાં આવશે તેવી પણ તેમના દ્વારા વાતો કહેવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.